આપને ઈસુની જય. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. તમારી દ્રષ્ટિએ શુભ સંદેશ કોને કહેવાય? અથવા શુભ સંદેશ એટલે શું? કારણ લુક 5:32 ઈસુ આ સંબંધી આપણું ધ્યાન દોરે છે. હું તો પુણ્યશાળીઓને નહીં, ઈસુ પોતે બોલે છે, હું તો પુણ્યશાળીઓને નહીં, પણ પાપીઓને બોલાવવા અવતર્યો છું, જેથી તેઓ હૃદય પલટો કરે. આ પ્રભુના મુખમાંથી નીકળેલું વચન. બે શબ્દો. ઈસુ કહે છે, હું પાપીઓ માટે આવ્યો છું, પુણ્યશાળીઓ માટે નહીં. આ પાપી એટલે શું અને પુણ્યશાળી એટલે શું? ઈસુ જ્યારે આ વાક્ય બોલે છે ત્યારે એ ક્રુસ ઉપરના બલિદાન પહેલા જે 3-3.5 વર્ષ લોકોની મધ્ય રહે છે, જાહેર જીવન જીવે છે, ત્યારે એ આ વાક્ય બોલે છે. હવે જૂનો કરાર ક્યાં સુધી કહેવાય? કે જ્યાં સુધી પ્રભુ ઈસુનું મૃત્યુ પછી પુનરુત્થાન નથી થયું ત્યાં સુધી એ બધો જ સમય જૂના કરારનો કહેવાય. અને જૂના કરારના નિયમ અનુસાર પ્રભુએ મોશેને 10 આજ્ઞા આપી અને પછી નિયમ સંહિતા વાંચીએ તો ત્યાં 600ની ઉપર નિયમો પ્રભુએ આપ્યા. હવે જૂના કરારમાં કેવું? તમે નિયમોનું પાલન કરો તો તમે મુક્તિને પાત્ર બનો છો. જૂના કરારમાં સ્વકર્મ, સ્વપ્રયત્ન, નિયમોનું પાલન આ કરવામાં આવે તો આપણે મુક્તિને લાયક બનીએ છીએ. અને તે વખતે આ 613 નિયમો, 10 આજ્ઞાઓ એ લોકો માટે પાળવાનું ખૂબ અઘરું હતું. એક વચન આપણે ખોલીએ, યાકોબ 2:10. જે માણસ શાસ્ત્રની બધી આજ્ઞાઓ પાળે છે, આ જૂના કરારના આજ્ઞાઓ અને જૂના કરારના નિયમોની વાત છે. જે માણસ બધી આજ્ઞાઓ પાળે છે પણ એકનો ભંગ કરે છે, પણ જો એકનો પણ ભંગ કરે છે, તે આખા શાસ્ત્રનો ભંગ કર્યાનો અપરાધી ઠરે છે. આ વચન આપણને શું કહે છે? કે તમે બધા જ નિયમો, બધી જ આજ્ઞાઓ પાળી હોય, પણ જો એક આજ્ઞા, એક નિયમમાં ભૂલ થઈ ગઈ તો તમે આખા શાસ્ત્રના ભંગ કર્યાના અપરાધી ઠરો છો. એટલે તમે સમજો છો કે જૂના કરારના નિયમો પાળવા એ કેટલી અઘરી બાબત હતી. એકની પણ ભૂલ થઈ જાય તો આપણે બધી ભૂલને પાત્ર બનીએ છીએ. આ હતો જૂના કરારનો નિયમ. હવે જ્યારે ઈસુ જન્મે છે, જાહેર જીવનમાં આવે છે, ત્યારે ઈસુ આ વાક્ય બોલે છે, લુક 5:32. હું તો પુણ્યશાળીઓને નહીં, પણ પાપીઓને બોલાવવા અવતર્યો છું. ઈસુ કહે છે, પુણ્યશાળીઓને નહીં, હું તો પાપીઓને બોલાવવા અવતર્યો છું, જેથી તેઓ હૃદય પલટો કરે. ઈસુ જાણે છે કે મારી પ્રજા, મારા લોકો જેનું મેં સર્જન કર્યું છે, એ લોકો આ નિયમો પાળી શકતા નથી. પ્રયત્ન કરે છે પણ બધા નિયમો પાળી શકતા નથી. અને આપણે હમણાં જોયું કે એક નિયમનું ઉલ્લંઘન થાય તો શાસ્ત્ર અનુસાર બધા જ નિયમોના ઉલ્લંઘનનો અપરાધી બને છે.
ઈસુ જાણતા હતા કે મારા લોકો આ નિયમો પાડી નથી શકતા, અને એટલે જ ઈસુ કહે છે, હું પાપીઓને બોલાવવા અવતર્યો છું, પુણ્યશાળીને નહીં. બે શબ્દો છે, પાપી અને પુણ્યશાળી. પાપી એટલે કે જે નિયમો નથી પાડી શકતા, નિયમોનું ઉલ્લંઘન થઈ જાય છે, આજ્ઞાઓ નથી પાડી શકાતી, એ લોકો પાપી ઠરે છે. પુણ્યશાળી, જૂના કરાર અનુસાર પુણ્યશાળી એટલે કે જે એક કે એક નિયમનું પાલન કરતો હોય, એક કે એક આજ્ઞાને પાળતો હોય, એ પુણ્યશાળી. હવે ઈસુ શું કહે છે? હું તો પુણ્યશાળીને નહીં, પાપીને બોલાવવા, પાપીને બચાવવા આવ્યો છું. અર્થાત કે ઈસુનું બલિદાન, ઈસુનું ક્રુસ પરનું મૃત્યુ, ત્રીજા દિવસે પ્રભુ ઈસુનું પુનરુત્થાન. આ પુનરુત્થાન થાય ત્યાર પછી હું ને તમે ઈસુના પુનરુત્થાન પછી જન્મેલા લોકો છીએ. એટલે આપણે જૂના કરારના લોકો નથી, આપણે નવા કરારના લોકો છીએ. નવા કરારમાં ઈસુ કહે છે કે જેણે બી પાપ કર્યું છે, નિયમોનું ઉલ્લંઘન થઈ ગયું છે, આજ્ઞાનું ઉલ્લંઘન થઈ ગયું છે, ઈસુ કહે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હું તમારા માટે તો સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યો છું. ઈસુ પોતાના ક્રુસ પરના બલિદાન પહેલા જ આ જાહેરાત કરે છે કે તમારાથી નિયમો નથી પડાતા, આજ્ઞાઓ નથી પડાતી, તમે ચિંતા કરશો નહીં. તમે પાપ કર્યા છે, ખૂન કર્યું છે, વ્યભિચાર કર્યો છે, બધા જ પાપોનું નિવારણ મેં મારા ક્રુસ ઉપર કર્યું છે. આ છે શુભ સંદેશ. શુભ સંદેશ એટલે કે કૃપાનો સંદેશ. અંગ્રેજીમાં ગુડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ, શુભ સમાચાર એટલે શું? શુભ સમાચાર એટલે કે મેં ને તમે પાપો કર્યા છે, પ્રભુ વિરુદ્ધ બળવો પોકાર્યો છે, નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. હવે આ પાપો કર્યા પછી આપણે એ શિક્ષા ભોગવવાની હતી, આપણે એ ક્રુસ ઉપર ચડવાનું હતું. પણ ઈસુ શું કહે છે? હું પાપીઓ માટે આવ્યો છું, પુણ્યશાળી માટે નહીં, જે લોકો બધા નિયમોનું પાલન કરે છે એમના માટે નહીં, પણ મારા ને તમારા માટે. આ વચન આપણા પૃથ્વી પરના જીવન માટે અને સ્વર્ગીય જીવન માટે એ પ્રભુએ આપેલી પ્રોમિસ છે કે ભૂલો થઈ ગઈ છે, પાપો થઈ ગયા છે, તમારી શિક્ષા મેં ક્રુસ ઉપર વેઠી લીધી છે, તમારા પાપોનો સારો ભાર મેં ઝેલી લીધો છે, મેં લોહી વેવડાવ્યું છે, મેં ઘા સહન કર્યા છે. હવે તમારે ને મારે, જ્યારે પ્રભુ આપણને આ પ્રોમિસ આપે છે કે હું પાપીઓ માટે આવ્યો છું, ત્યારે મારા ને તમારા માટે આ પ્રોમિસ શા માટે મહત્વની છે? હવે માત્ર એ ક્રુસ ઉપરના બલિદાનમાં, ઈસુએ ક્રુસ ઉપર પૂર્ણ કરેલા કાર્યો, ઈસુએ વેઠેલા દુઃખો, ઈસુએ વહેવડાવેલા લોહીની અંદર જો હું ને તમે શ્રદ્ધા રાખીએ છીએ, તો મારો ને તમારો ઉદ્ધાર પાક્કો છે. કારણ કે પ્રભુ ઈસુ ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યા. હવે જો મને ને તમને બાપ્તિસ્મા મળ્યું છે અને મને ને તમને જો ઈસુના એ ક્રુસ ઉપર પૂર્ણ કરેલા કાર્યોમાં શ્રદ્ધા છે, આપણું ફોકસ, આપણું ધ્યાન, આપણું મનન ચિંતન જો એ ક્રુસ ઉપર છે, તો ઈસુનું આ વાક્ય આપણા માટે યથાર્થ સાબિત થાય છે કે હું પાપીઓ માટે આવ્યો છું, પુણ્યશાળીઓ માટે નહીં. પુણ્યશાળી કાયદા પાડીને જૂના કરારમાં પુણ્યશાળી બનવાનું હતું. નવા કરારમાં પ્રભુ ઈસુમાં શ્રદ્ધા રાખીને આપણે પુણ્યશાળી બનવાનું છે. શુભ સંદેશ એટલે કે કૃપાનો સંદેશ.
કૃપાનો સંદેશ એટલે કે હું અને તમે જેને લાયક નથી, સ્વર્ગને લાયક નથી, ઉદ્ધારને લાયક નથી, પણ કૃપાનો સંદેશ એ જ તો આપણા માટે ગુડ ન્યૂઝ છે, સારો શુભ સંદેશ છે કે એ સ્વર્ગ, એ ઉદ્ધારની કિંમત મારે ને તમારે નથી ચૂકવવાની. એ કિંમત તો ઈસુએ ક્રુસ ઉપર ચૂકવી દીધી છે. હવે માત્ર એ કૃપાનો સંદેશ, પ્રભુ ઈસુએ ક્રુસ ઉપર કરેલા કાર્યોને આપણે ખાલી સ્વીકારવાના છે, એમાં શ્રદ્ધા રાખવાની છે. તો સવાલ એ આવે છે કે આપણે શુભ સંદેશ હેઠળ, કૃપા હેઠળ જીવન જીવીએ છીએ કે પછી એ જ જૂના નિયમો, એ જ કાયદાઓ, એની હેઠળ જીવીએ છીએ. કારણ કે ઘણા લોકો મેં એવા જોયા છે કે પ્રાર્થના કરવી, દાન ધર્મ કરવું, રોસાળ બોલવી, બાઇબલ વાંચવું એ પોતાના એક નિયમ તરીકે લે છે. આ ના કરું તો પ્રભુ મારાથી નારાજ થઈ જાય, હું આ ના કરું તો મારો ઉદ્ધાર ના થાય. રેગ્યુલર ચર્ચમાં જવું, રેગ્યુલર બાઇબલ વાંચવું, આવકનો 10મો ભાગ દાનમાં આપવો, જો હું આ બધું ના કરું તો પ્રભુ મારો ઉદ્ધાર નહીં કરે. ત્યાં પ્રભુ મારું ને તમારું ધ્યાન દોરે છે કે હું પાપીઓ માટે આવ્યો છું, પુણ્યશાળીઓ માટે નહીં. જો હું આ બધું જ કરી શકું, જૂના કરારના 613 નિયમો પાડું અને 10 આજ્ઞાઓ પાડું, અને આ બધું જો હું પાડી શકું, તો સંત પાઉલ કહે છે કે ઈસુને ક્રુસ ઉપર બલિદાન આપવાની જરૂરત જ ક્યાં છે? એ બલિદાન આપણા માટે હેલ્પફુલ ક્યાં થાય છે? આ બાબત, કૃપાનો સંદેશ, શુભ સંદેશ, આપણે આ સમજવાની જરૂર છે. આજના દિવસે પણ આપણે આ ખ્યાલ નીચે જીવીએ છે કે હું આટલા 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 કર્મો નહીં કરું તો મારો ઉદ્ધાર નહીં થાય. ઈસુ આજે આપણને, પુનરુત્થાન પામેલા ઈસુ આપણને આ બાબત તરફ ધ્યાન દોરે છે કે મારું ધ્યાન, ઈસુ કહે છે, મારું ધ્યાન તમારા પાપો પર નથી. ઈસુ કહે છે કે મારું ધ્યાન, તમે મારા પર શ્રદ્ધા રાખો છો, ક્રુસ ઉપર મેં કરેલા પૂર્ણ કાર્યો પર તમે ફોકસ આપો છો. આપણને ઈસુ આજે મદદ કરે છે કે મારા પર, મેં કરેલા કાર્યો ઉપર ધ્યાન આપો, ઈશ્વરના રાજ્ય ઉપર ધ્યાન આપો. પ્રભુએ ઈસુએ બે જ આજ્ઞા આપી દીધી છે કે પરમેશ્વરને પૂરા મનથી, પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી પ્રેમ કરો અને સારી માનવ જાતને તમારી જાત જેટલો પ્રેમ કરો. ઈસુ આપણી પાસે વધારે કાંઈ જ નથી માંગતા. ભૂલો થઈ જાય છે, ઈસુ કહે છે મારું ધ્યાન તમારી ભૂલો પર નથી. હિબ્રુ 10:17 પ્રભુ કહે છે તમારા અપરાધોને હું ગણગણ નહીં કરું. યશાયા 42:22 પ્રભુ કહે છે મેં તમારા પાપોને વાદળની જેમ વિખેરી નાખ્યા છે, ધુમ્મસની જેમ હટાવી દીધા છે. પ્રભુનું ધ્યાન આપણા પાપો પર નથી. પ્રભુ એ ઈચ્છે છે કે આપણે પ્રભુ સાથેનો સંબંધ બાંધીએ. પ્રભુ એ ઈચ્છે છે કે આપણે ઈસુને ઓળખીએ. પ્રભુ એ ઈચ્છે છે કે ઈશ્વર પિતાએ એમના પુત્રને પૃથ્વી પર મોકલ્યો, એનામાં આપણે શ્રદ્ધા રાખીએ. પ્રભુ પરની આપણી શ્રદ્ધા, ઈસુના બલિદાન પર આપણી શ્રદ્ધા, ઈસુના વહેવડાવેલા લોહી પર, એમણે ખાધેલા ચાખા ઉપર, એમણે આપેલા બલિદાન પર જો મારું ને તમારું ધ્યાન છે, તો ઈસુ આપણને યાદ કરાવે છે હું પાપીઓ માટે આવ્યો છું, પુણ્યશાળીઓ માટે નહીં. નિયમોનું પાલન કરે છે, મને ઓળખતા નથી, મારા પર વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, પણ પોતાના કર્મો પર શ્રદ્ધા છે. પ્રભુ તમને ને મને આજે ચેતવી રહ્યા છે.
થેન્ક યુ જીસસ, પ્રેઝ યુ જીસસ, આમેન.